કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે થોડાક સમયની અંદર આપણી પ્રથમ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, તો ત્યારે આપણે એના માટે પણ નેક્સ્ટ પીરિયડથી આપણે આઈએમપી એમસીક્યુ, આઈએમપી કે ગુણના પ્રશ્નો, વિભાગ સીના પ્રશ્નો, વિભાગ ડીના પ્રશ્નો અને વિભાગ એના પ્રશ્નો સાથે આપણે મળશું. આજે આપણે ચર્ચા કરવાની છે પ્રકરણ નંબર 6 બેરોજગારી. બરાબર, અર્થશાસ્ત્રની અંદર પૂછાતું પ્રકરણ બેરોજગારી ખૂબ જ સરળ અને સહેલું પ્રકરણ છે તેમ આપણે કહી શકાય. તો આજે આપણે વાત કરવાની છે બેરોજગારીના પ્રકારો. તો એના પ્રશ્નો આપણને જુદા જુદા પૂછાય છે. તો આપણે બેરોજગારીના પ્રકારો ચલાવ્યા પહેલા પ્રકરણ વિશેની થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈશું. તો પ્રકરણ નંબર 6 બેરોજગારી, જેમાંથી આપણને કુલ ગુણ 10 અને જનરલ વિકલ્પ સાથે 12 ગુણનું પૂછાવાનું છે. વિભાગની વાત કરવા જઈએ તો વિભાગ એના 2 પ્રશ્નો, વિભાગ બી નો 1 પ્રશ્ન, વિભાગ સી નો 3 પ્રશ્નો અને વિભાગ ડી નો 1 પ્રશ્ન, એ રીતે આપણને પ્રશ્ન પૂછાવાના છે. તો વિભાગ સી ની અંદર ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રશ્નો પૂછાવાના છે. બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોની તમે યાદી જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના સમજાવો, ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, વિધાન સમજાવો, કર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપો, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું, સંપૂર્ણ બેરોજગારીનો અર્થ આપો, અર્ધ બેરોજગારી અને તેના ઉદાહરણો સમજાવો અથવા તો આપો, પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ સમજાવો, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી. તો આપણને આવા જુદા જુદા, જો આપણે જોઈએ પ્રકરણ બ્લુપ્રિન્ટ પ્રમાણે, નમૂના પ્રમાણે કે 2024 માંથી વિભાગ સીના કેટલા પ્રશ્નો હતા? 3 પ્રશ્નો, 1, 2 અને 3 પ્રશ્નો પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે વાત કરશું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના મનરેગાની માહિતી આપો, એવો 2024માં પ્રશ્ન વિભાગ ડી માં પૂછાયેલો હતો. ભારતમાં બેરોજગારી ઉદ્ભવવાના કોઈ પણ 3 કારણો ચર્ચો, એ 2023 અને 22માં પૂછાયેલો છે. ખામયુક્ત શિક્ષણની પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, વિધાન સમજાવો, તો એવો પ્રશ્ન આપણને 2020ની અંદર પૂછાયેલા છે. તો આપણે આ જોઈ શકીએ છીએ વિભાગ ડી ના પ્રશ્નો અને વિભાગ ઈ ના પ્રશ્નો વર્ષ 2019માં છે. હાલ આપણે નમૂનાની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાતો નથી, પણ કદાચ પૂછાય તો આવા પ્રશ્નો આપણે ધ્યાનમાં લેવાના. અત્યારે આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નો પૂછાતા નથી, બરોબર. તો આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરવાની છે. આમાં શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 બેરોજગારીના પ્રકાર જણાવવા 4 જે માપદંડો રજૂ કર્યા હતા તે, અને ત્યારબાદ બેરોજગારીના પ્રકારો, એ આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો પહેલા આપણે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 બેરોજગારીના પ્રકાર જાણવા માટે 4 માપદંડો રજૂ કરેલા છે, તો તેના વિશેની આપણે ચર્ચા કરવાના છે. તો પહેલું છે સમય. જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક, જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલું છે? અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણવામાં આવે છે. જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેવી બેરોજગારીની તીવ્રતા ઓછી ગણાય. તો સમય પ્રમાણે જો છે તો એવું કીધું છે કે 28 કલાકથી ઓછા કામ મળે છે તો બેરોજગાર છે તેમ કહી શકાય છે. 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકની વચ્ચે જોઈને કામ મળતું હોય તો બેરોજગારીની સ્થિતિ છે, પણ તીવ્રતા બહુ વધારે છે નહીં. તો આ માપદંડ પ્રમાણે યાદ રાખજો, કેટલા કલાક અઠવાડિયામાં કેટલા કલાક કામ મળવું જોઈએ? તો કે 28 કલાકથી વધારે, બરોબર છે. તો એ બેરોજગારીની તીવ્રતા જે છે એ ઓછી ગણવામાં આવે છે. જો 28 કલાકથી ઓછી તો એ વધારે તીવ્રતા ગણવામાં આવે છે. ત્યારબાદ છે આવક. વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે 1 મહિનામાં 30,000ની આવશ્યકતા હોય, પણ તે વ્યક્તિ વર્તમાન કામમાંથી 15,000 કે તેથી ઓછી આવક મેળવતા હોય તો આવકની દ્રષ્ટિએ ગરીબ છે તેવું માનવામાં આવે છે. એટલે કે આવકનું માપદંડ આપેલું છે કે ભાઈ જેટલું ઘરનું ભરણ પોષણ કરવા માટેની જેટલી આવક હોવી જોઈએ
એના કરતાં ઓછી આવક મેળવે છે તો તેને આપણે આવકની દ્રષ્ટિએ ગરીબ ગણવું એવું રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ પ્રમાણે જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ છે સંમતિ. 4 માપદંડો પૂછાયેલા છે એટલે યાદ રાખજો, ખાલી નામ પણ પૂછાયેલા છે. વ્યક્તિ જે કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય તો તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું અને અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે, પરંતુ આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તેને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે CA ડિગ્રી મેળવનાર વ્યક્તિએ ક્લાર્ક તરીકે કામ કરવું પડે તો અર્ધ બેરોજગારીમાં પણ આ જ પ્રશ્ન છે. એટલે કે જે વ્યક્તિને કામને એટલે કે જે પોતાની લાયકાત ધરાવે છે એ લાયકાત જેટલું કામ નથી મળતું અને તેનાથી નીચેનું કામ એને સ્વીકારવું પડે તો તેવી સ્થિતિ એટલે કે પોતે સંમતિ આપે છે, બાકી એ અર્ધ બેરોજગારીમાં ગણવામાં આવે છે. આમ એ બેરોજગાર નથી પણ વાસ્તવિક એની લાયકાત છે એ પ્રમાણે એને કામ મળતું નથી તો તેવી સ્થિતિ પણ એક બેરોજગારી છે તે માનવામાં આવે છે. ઉત્પાદકતા. શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતાએ કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા કરતાં ઓછું હશે. એટલે કે શ્રમિકની વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા એટલે કે જે એની કામ કરવાની ક્ષમતા છે તેના કરતાં ઓછી ઉત્પાદકતા ધરાવતો હોય કે કામ કરતો હોય તો ઉત્પાદન તેની શક્તિ કે ઉત્પાદકતા ઓછું હશે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ એક દિવસમાં 20 મીટર કાપડ બનાવવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તેને કાપડ કેટલું મળે છે તો કે 10 મીટર જ કાપડ બનાવી શકે તેટલું જ કામ મળે છે. એટલે કે જેની ક્ષમતા છે એના કરતાં એને ઓછું કામ મળે છે તો તેવી સ્થિતિને પણ અર્ધ બેરોજગારીમાં અથવા તો બેરોજગારીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. હવે આપણે જે મુખ્ય ચર્ચા કરવાની છે, બહુ બધા પ્રશ્નો આપણે જોયા 2 ગુણમાં અને 3 ગુણમાં આના પ્રશ્નો પૂછાય છે. બેરોજગારીના પ્રકારો, તો જુદા જુદા પ્રકારોની આપણે ચર્ચા કરવાની છે. તો કેટલા પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો? 5 પ્રકારો છે અને આમાંથી એક પ્રશ્ન હશે ને હશે જ બોર્ડની અંદર ફરજિયાત. આનો એક પ્રશ્ન તો તમને આવશે ને આવશે જ, કાં તો અર્ધ બેરોજગારી, કાં તો ચક્રીય બેરોજગારી, કાં તો સંપૂર્ણ બેરોજગારી, કાં તો છુપી બેરોજગારી, કાં તો ઘર્ષણજન્ય બેરોજગારી. આનો પ્રશ્ન વિભાગ A, B, C, D માંથી ગમે ત્યાં એક આ પ્રશ્ન આના લગતો હશે ને હશે. એટલે આને સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો પ્રયત્ન કરશો તો તમને સમજ પડશે નહીં. તો આપણે પહેલા જ પ્રકારની ચર્ચા કરશું, સંપૂર્ણ બેરોજગારી. જો 2023માં પ્રશ્ન વિભાગ C માં પૂછાયેલો છે. આના પ્રશ્નો હશે જ ક્યાંક ને ક્યાંક. સંપૂર્ણ બેરોજગારીનો અર્થ આપો 2023માં વિભાગ C ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે અને એ જ પ્રમાણે આપણે જવાબ લખેલો છે. એટલે આટલો જવાબ લખવાનો છે. ખાલી એમને અર્થ પૂછ્યો હતો તો માત્ર જેટલી આટલી લાલથી આપણે લખેલું છે એટલાના 2 ગુણ છે અને એ જ પ્રશ્ન 3 ગુણમાં પૂછી લે તો આપણે વધારાનું લખેલું છે. એટલે આટલું તમે તૈયાર કરો એટલે બધું આવી ગયું. બરોબર. જે વ્યક્તિઓ પર્વતમાન વેતન દરે રોજગાર મેળવવા માગે છે અને જરૂરી લાયકાત પણ ધરાવે છે પરંતુ બિલકુલ રોજગારી ના મળતી હોય તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. કે વ્યક્તિ પર્વતમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવે છે પરંતુ તેને સંપૂર્ણ રીતે કામ મળતું નથી તેવી સ્થિતિને બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આટલા અર્થના 2 ગુણ છે. બરોબર. આ પ્રકારની બેરોજગારી ગામડા કરતા શહેરોમાં વધારે જોવા મળે છે. હવે આગળ આપણે 3 ગુણમાં અથવા MCQ માં પૂછાઈ શકે કે સંપૂર્ણ બેરોજગારી વિશેષ કયા ક્ષેત્રમાં જોવા મળે, કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ગામડામાં કરતા શહેરોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વ્યક્તિ બોજારૂપ બને છે. કેમ? તો કે આ કામ કેળવતો નથી. પ્રાથમિક ખર્ચ તો એ કરવાનો છે પણ રૂપિયો ઘરમાં કમાઈને આપતો નથી એટલે બોજારૂપ છે. સામાન્ય રીતે સંપૂર્ણ બેરોજગારીનો ભોગ શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે. કે આ બેરોજગારીનો ભોગ વિશેષ કોણ બને છે? તો કે જેને શિક્ષણ અથવા તો તાલીમનો અભાવ છે અથવા તો શિક્ષણ નથી અને યોગ્ય તાલીમ નથી એવા વ્યક્તિઓ આ બેરોજગારી વધારે પ્રમાણમાં ભોગ બને છે તેમ કહી શકાય. ત્યારબાદ આ યાદ રાખજો, 15 થી 25 વર્ષની વય જૂથની વ્યક્તિમાં વધારે પ્રમાણ જોવા મળે છે. હવે આ બેરોજગારી માપવા માટેની 3 પદ્ધતિ છે.
તો આપણે જો જોઈ શકીશું માપવા માટેની 3 પ્રચલિત પદ્ધતિ છે. આવો પણ પ્રશ્ન પૂછી લે કે સંપૂર્ણ બેરોજગારી માપવા માટેની પ્રચલિત પદ્ધતિઓ જણાવો અથવા તો ખાલી પદ્ધતિઓ જણાવો. રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલી નોંધણી, શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા. તો આ 3 રીતે આ ગરીબીને માપવાનો આ બેરોજગારીને માપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો આ તો સંપૂર્ણ બેરોજગારી. ત્યારબાદ અર્ધ બેરોજગારી કીધું ને કે આ બેરોજગારીના પ્રશ્નો ક્યાંક ને ક્યાંક હશે જ. જો છે આગળ 2022માં પૂછેલો છે વિભાગ સીમાં. આ 5માંથી એક પ્રકારનો પ્રશ્ન ક્યાંક ને ક્યાંક તમારા બોર્ડમાં હશે જ. અને બોર્ડમાં જેટલો માન્ય જવાબ ગણ્યો છે એટલો જ આપણે લખ્યો છે. વધારાનું તમારી બુકની અંદર હશે, અન્ય પ્રકાશનોમાં હશે, કરવાની જરૂર નથી. માત્ર તમે આટલું તૈયાર કરો એટલે તમારા 2 ગુણ પાક્કા. બરોબર. તો અર્ધ બેરોજગારીનો અર્થ ઉદાહરણ આપો. બરોબર. તો આમાં 2 પ્રશ્નો પૂછ્યા છે વિદ્યાર્થી મિત્રો, અર્થ અને ઉદાહરણ. એટલે તમારે 2 લખવાનું. જો અર્થ ખાલી લખો તો 1 જ ગુણ મળશે, ખાલી ઉદાહરણ લખો તો 1 ગુણ મળશે. ખબર છે? 2 ગુણ લેવા માટે અર્થ પણ હોવો જોઈએ અને ઉદાહરણ પણ હોવું જોઈએ. શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતો ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતાં ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડે તો તેને અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું છે કે શ્રમિકોને જ્યારે તેની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતો ન હોય, એટલે કે ઓછા સમય માટે કે ઓછી લાયકાત કરતા પોતાની જે લાયકાત છે તેના કરતા ઓછી લાયકાત વાળું કાર્ય સ્વીકારવું પડતું હોય તો તેને અર્ધ બેરોજગાર કહેવાય. હમણાં ઉદાહરણ આપેલું કે ભાઈ સીએ જે છે ક્લાર્કનું કામ સ્વીકારે તો એને શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. તો એ ઉદાહરણ પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, ખોટું પડશે નહીં. શ્રમિક દિવસના જેટલા કલાક અથવા તો વર્ષના જેટલા દિવસ કામ વગરની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તો તેના કરતાં ઓછા કલાક કે ઓછા દિવસનું કામ મેળવે તો તેને શું કહેવાય? અર્ધ બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. તેને શું કહેવાય? અર્ધ બેરોજગાર કહેવાય. ઉદાહરણ તરીકે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ ગેરેજમાં નોકરી કરવી પડે તો એ શું કહેવાય? અર્ધ બેરોજગાર. બીજું ઉદાહરણ, એક કારખાનામાં 8 કલાક કામને બદલે 5 કલાક જ કામ મળે તો તે પણ અર્ધ બેરોજગાર છે. અને એ જ ત્રીજું ઉદાહરણ પણ કહી શકાય કે સીએ ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ શેનું સ્વીકારે કામ? તો કે ક્લાર્કનું કામ સ્વીકારે તો તે પણ અર્ધ બેરોજગાર. ઉદાહરણ કોઈ પણ લખી શકશો, એના માટે કોઈ પાબંદી છે નહીં, પણ ઉદાહરણ આવવું જોઈએ. આપણા નિયમ પ્રમાણે ઉદાહરણ આવવું જોઈએ. જો લખ્યું છે કોઈ પણ અર્થનું કોઈ પણ એક અર્થ, બેરોજગારીના અર્ધ બેરોજગારીના અલગ અલગ અર્થ આપેલા છે, તો એક અર્થ લખવાનો છે, કોઈ એક ઉદાહરણ લખવાનું છે, બંનેનો 1 ગુણ. બરોબર. તો 2 ગુણમાં તમને આટલું પૂછાય તો તમે સરળતાથી આટલું તમે લખી શકો છો. ત્યારબાદ જો છે દરેક પ્રશ્નો ક્યાંક ને ક્યાંક આવેલા જ છે. પ્રચ્છન્ન બેરોજગારી અથવા તો પ્રચ્છન્ન બેરોજગારીને બીજા કયા નામે ઓળખવામાં આવશે? યાદ રાખજો ખાસ, છુપ્પી બેરોજગારી, જે દેખાતી નથી એમ કહી શકાય. બરોબર છે. તો કે પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ સમજાવો. વિભાગ સી ની અંદર પૂછાયેલો હતો 2020 ની અંદર. તો આમ તો પ્રશ્ન ઘણો બધો મોટો છે, પણ અહીંયા આપણે જવાબ એટલો જ લીધો છે કે જેટલો 2 ગુણના અનુસંધાનમાં હોય. બરોબર. કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અથવા વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થતો હોય તો તેઓને પ્રચ્છન્ન બેરોજગાર છે તેમ કહેવામાં આવે છે. પ્રચ્છન્ન બેરોજગારની સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? યાદ રાખજો કે ગુણમાં પૂછાય, 0 હોય છે. કે દાખલા તરીકે એક જમીનનો ટુકડો છે જેમાં ખેતી કરવામાં આવે છે. બરોબર છે. તો આ જમીનના ટુકડામાં 10 જણા કામ કરે છે, એટલે કે 10 માણસો કામ કરે છે અને 100 મણ કપાસ મળ્યો, એવું આપણે ઉદાહરણ લઈ શકીએ. બરોબર. કે ભાઈ 10 જણા કામ કરતા હતા જમીનના ટુકડાની અંદર અને 100 મણ કપાસનું ઉત્પાદન થયું. તો બીજા જ વર્ષે એ જ જમીનના ટુકડાની અંદર 8 જણા લોકો કામ, એટલે કે 8 માણસો કામ કરતા એ જ ખેતી. બરોબર. એમાં વરસાદ બધું આપણે સ્થિર ધારેલું, કોઈ ફેરફાર થયો નથી. ગયા વખતની જે સ્થિતિ હતી એવી જ આ વખતની છે એવું માની લો. બરોબર છે. અને તો પણ 100 મણ કપાસ મળે છે. તો એનો મતલબ શું થયો
કે આમાં 2 જણા, આની અંદર 10 જણા જે કામ કરતા હતા, 2 જણા કેવા હતા? વધારાના હતા, જે ઉત્પાદનમાં ફાળો આપતા નહોતા, જેમની ઉત્પાદકતા કેવી આવી? શૂન્ય, એમને કઈ ઉત્પાદન કરેલું જ નથી. 8 જણા છે તો પણ 100 મણ કપા મળ્યો, 10 જણા છે તો પણ, મતલબ કે 2 જણા આમાં છુપી રીતે બેરોજગાર છે, જે આપણને દેખાતા નથી. તો આવી ગરીબીનું પ્રમાણ, આવી બેરોજગારીનું પ્રમાણ પણ ભારતની અંદર જોવા મળે છે, અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. બરોબર, કારણ કે ત્યાં ખેતી સાથે સંકળાયેલા લોકો વધારે છે, એટલે ખેતીમાં કેટલા લોકો કામ કરશે એનું કોઈ માપ નથી. એટલે એના કારણે જો કોઈ કામ નથી કરતો એટલે છેલ્લે શું કે હાલ ખેતી કરવા માંડ, ક્યાંય નોકરી ન મળતું હાલ ખેતી કરવા માંડ. તો પેલા પપ્પા ખેતી કરતા હતા, હવે પાછળ પુત્ર ખેતી કરવા મળશે, 2 પુત્રો હોય તો 2 પણ કરવા માટે, તો ઉત્પાદન બદલાનું. પપ્પા ખેતી કરતા ત્યારે પણ એ જ ઉત્પાદન મળતું હતું, હવે 2 પુત્રો પણ ખેતી કરે, ઉત્પાદન તો એ જ મળે છે. તો ત્રણે વચ્ચે આવક વહેંચે કે? બરોબર, તો એના કારણે આપણી બેરોજગારીની સ્થિતિમાં વધારો થાય છે, ગરીબીની સ્થિતિમાં વધારો થાય છે. એટલે કે જેની ઉત્પાદન, પ્રસન્ન બેરોજગારી સીમાંત ઉત્પાદકતા કેવી હોય છે? શૂન્ય હોય છે, એટલે કે એમના ઉત્પાદનમાં કોઈ ફાળો હોતો નથી, તેવી સ્થિતિ એટલે છુપી બેરોજગારી કહી શકાય. અને ગામડાઓમાં કૃષિ ક્ષેત્રની અંદર વિશેષ પ્રકારની બેરોજગારી જોવા મળે છે. હવે આગળ ચક્રીય બેરોજગારી, જે 2 ગુણમાં અથવા તો તમને 3 ગુણમાં પૂછાઈ શકે છે. એટલે આપણે 3 ગુણના અનુસંધાનમાં પ્રશ્ન તૈયાર કરેલો છે, પૂછાણો નથી, પણ હવે નેક્સ્ટ આપણને પૂછાવાની સંભાવના રહી શકે છે. સમગ્ર અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ સર્જાય ત્યારે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં ઘટાડો થાય છે. એટલે કે સમગ્ર અર્થતંત્રમાં જ્યારે મંદીનું વાતાવરણ સર્જાય છે ત્યારે ચીજ વસ્તુ અને સેવાની માંગમાં શું થાય છે? ઘટાડો થતો હોય તેવું જોવા મળે છે. પરિણામે અસરકારક માંગના અભાવના કારણે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે, અથવા તો એકમો બંધ કરવા પડે. તો ઘણા બધા શ્રમિકોને કામ પરથી શું કરવામાં આવે છે? છૂટા કરવામાં. કારણ કે જે પહેલા ઉત્પાદન હતું ત્યારે વધારે શ્રમિકો હતા, પણ હવે ઉત્પાદન શું કરવું પડ્યું? ઘટાડવું પડ્યું. એટલે એના કારણે શું થશે? ઉત્પાદન ઘટાડતા તો કે શ્રમિકોને છૂટા કરવા પડશે. તો એ શ્રમિકોને જે છૂટા થયા એનું કારણ શું હતું? અસરકારક માંગનો અભાવ. એટલે કે માંગના અભાવના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો, પરિણામે શ્રમિકોને શું કરવા પડ્યા? છૂટા કરવા પડ્યા. અને એના કારણે જે બજારમાં બેરોજગારી જોવા મળી, તો તેને કઈ બેરોજગારી કહેવાય? તો કે ચક્રીય બેરોજગારી, મંદીજન્ય બેરોજગારી અથવા તો વ્યાપારજન્ય બેરોજગારી પણ કહી શકાય છે. બરોબર છે, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ચક્રીય બેરોજગારી એટલે કે મંદીના કારણે ઉદ્ભવતી બેરોજગારી. અર્થતંત્રની મંદી અને તેજી આ વાતાવરણ સતત ચાલુ રહે છે, એટલે મંદીના કારણે કેટલાક કર્મચારીઓને છૂટા કરવા પડે છે, અને આના કારણે જે બેરોજગારીમાં વધારો થાય છે તો તે ચક્રીય બેરોજગારી, અથવા તો આના કારણે જે શ્રમિકો કામ વગરના સ્થિતિ બને છે તો તેવી સ્થિતિને ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આ બેરોજગારીને મંદીજન્ય બેરોજગારી કે વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે ચક્રીય બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મંદીજન્ય અને અથવા તો વ્યાપાર ચક્રીય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. અસરકારક માંગના અભાવના કારણે આ બેરોજગારી સર્જાય છે. તો કદાચ પૂછાય કે ચક્રીય બેરોજગારી શેના કારણે ઉદ્ભવે છે? તો કે અસરકારક માંગના અભાવના કારણે, કે માંગ ઓછી હતી એના કારણે. વિકસિત દેશોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. યાદ રાખજો, ચક્રીય બેરોજગારી વિશેષ ક્યાં જોવા મળે? તો ભારતમાં પણ જોવા મળે છે, પણ વિશેષ ક્યાં જોવા મળે છે? તો કે વિકસિત દેશોની અંદર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. કદાચ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કઈ બેરોજગારી વિકસિત દેશોમાં કે વિકાસશીલ દેશોમાં વિશેષ જોવા મળે છે? વિકસિત દેશ પૂછે છે તો ચક્રીય બેરોજગારી જવાબ આવશે. 1929-30 યાદ રાખજો કે અમેરિકાની અંદર મહામંદી આવી હતી. તો ક્યારે આવી હતી? તો 1929 અને 30માં અમેરિકાની અંદર મહામંદી આવી, તેની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં તેની અસર દેખાણી હતી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. કદાચ તમને એમ પણ પ્રશ્ન પૂછાય કે વિશ્વ મહામંદી, મંદીને મહામંદી એટલે જ તો 1929-30માં જે અમેરિકાની અંદર મંદી આવી હતી
એટલે એના કારણે બાકીના ઘણા બધા દેશોને જે એની અસર થઈ, તો એ મંદીને શું કહેવામાં આવે છે? વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવી હતી. તો વિશ્વ મહામંદી કયા વર્ષમાં આવી હતી? તો એ પણ પ્રશ્ન પૂછાય છે. તો કે યાદ રાખજો, એ પ્રશ્ન 1929 અને 30 અને કયા દેશમાં આવી હતી? તો કે અમેરિકાની અંદર એ આવી હતી. બરોબર. આગળ હવે ચક્રીય બેરોજગારીના પ્રશ્નો, એટલે કે બેરોજગારીને દૂર કરવી હોય તો શું કરવામાં આવે છે? તો કે ઉત્પાદક, કારણ કે શેના કારણે ઉદ્ભવી હતી? માંગના અભાવના કારણે. ઉત્પાદક કે વિકાસલક્ષી કાર્યોમાંથી મૂડી રોકાણમાં વધારો કરી વધુ લોકોને રોજગારી પૂરી પાડી તેમની આવકમાં વધારો થતા અસરકારક માંગમાં વધારો કરી શકાય છે, જેના લીધે આ મંદીમાંથી બહાર આવી શકાય છે. એટલે કે લોકો પાસે આવક આવશે, લોકો આવક આવશે તો ખર્ચ કરશે એટલે પાછી જે આપણે આ મંદી અસરકારક માંગના અભાવના કારણે ઉદ્ભવી હતી એની માંગમાં વધારો થશે, એટલે પરિણામે આ મંદીમાંથી આપણે બહાર આવી શકશું. અને ત્યારબાદ ઘર્ષણજન્ય બેરોજગારી અથવા તો આપણો છેલ્લો પ્રશ્ન છે તે પણ કહી શકાય. બરોબર. તો એ પણ પ્રશ્ન તમે જો 2019 અને 2024 વિભાગ સીમાં પ્રશ્ન પૂછાયેલો છે. તો આના પ્રશ્નો આપણને જોઈ શકાય. તો એમાં પણ બે પ્રશ્નો છે, ઘર્ષણજન્ય બેરોજગારીનો અર્થ અને તેના ઉદાહરણો. બરોબર. કોઈ પણ એક અર્થ અને કોઈ પણ એક ઉદાહરણ. જ્યારે ઉત્પાદન પદ્ધતિમાં ચીજ વસ્તુના ઉત્પાદનમાં ફેરફાર થવાથી કે શોધખોળ અને નવી ટેકનોલોજીના કારણે બજારમાં નવી વસ્તુ પ્રવેશતાની જો બજારમાં બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. યાદ રાખજો. શું કીધું છે? કે ટૂંકમાં એટલું યાદ રાખવાનું આપણે કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે, જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે એના કારણે સર્જાતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. કે દાખલા તરીકે પહેલા ટાઈપરાઇટર હતા, ટાઈપિંગ કરવા માટેના, કોમ્પ્યુટર નહોતા, ટાઈપરાઇટર હતા. બરોબર છે. હવે ટાઈપરાઇટરમાંથી કોમ્પ્યુટર આવ્યા તો ઘણા બધા વ્યક્તિઓ કોમ્પ્યુટર શીખી શક્યા નહીં. ટાઈપરાઇટર આવડતું હતું પણ કોમ્પ્યુટર શીખી શક્યા નહીં. તો શું થયું? તો કે નવી ટેકનોલોજી આવી એટલે એના કારણે ટાઈપરાઇટરમાં જે લોકો કામ કરતા હતા એ લોકોને માઠી અસર પડી. તો એ લોકો શું થયા? તો કે બેરોજગાર થયા, કારણ કે હવે જે કામ મળતું હતું એ તો મળશે નહીં. કેમ? તો કે કોમ્પ્યુટરમાં સરળતાથી અને સારું થવા લાગ્યું, ટાઈપરાઇટરની જરૂર રહી નહીં. તો હવે છે ને ટાઈપિંગ કરતા આવડતું હતું, હવે એ લોકો શું થયા? બેરોજગાર પડ્યા ને. એ રીતે સાદા ફોન અને સ્માર્ટફોન, જે સાદા ફોનને રિપેર કરતા હતા હવે સ્માર્ટફોન બજારમાં આવી ગયા, સાદા ફોન તો જોવા નથી મળતા. તો હવે આ સાદા ફોનને રિપેર કરવાની જે કારીગરી કે જે પોતાની ક્ષમતા હતી એ તો શું કરવાની? કારણ કે હવે સાદા ફોન કોઈ રિપેર કરવા આવવાનું નથી. તો આમ નવી ટેકનોલોજી આવતા જૂની ટેકનોલોજીના કર્મચારીઓ જ્યારે બેરોજગાર પડે છે અથવા તો કામ વગરના બને છે તો તેવી સ્થિતિને શું કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. અને આ બેરોજગારી લાંબા ગાળાની પણ હોઈ શકે, ટૂંકા ગાળાની પણ હોઈ શકે. જ્યાં સુધી તમે નવું કામ શીખી ન શકો ત્યાં સુધી રહેવું પડશે. અને શીખી જાઓ ઝડપીથી તમે તો તમારે બેરોજગાર લાંબા સમય સુધી રહેવું પડશે નહીં. અને ઘણા બધા એવા હોય કે શીખી શકતા નથી તો એ કાયમ માટે પણ બેરોજગાર પડે છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવવાથી ઉદ્ભવતી બેરોજગારી એટલે ઘર્ષણજન્ય બેરોજગારી. આપણે એટલું યાદ રાખવાનું કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે એના કારણે જે ઉદ્ભવતી બેરોજગારી છે તેને શું કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. ઉદાહરણ તરીકે જો અહીં આપેલું છે સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન. અન્ય ઉદાહરણ પણ તમે લખી શકો છો. બરોબર છે. જે મેં તમને ટાઈપરાઇટરનું ઉદાહરણ આપ્યું એ પણ લખી શકો છો. અન્ય બીજા કોઈ ઉદાહરણો તમને આવડતા હોય તો એ પણ લખી શકો છો. એના માટે કોઈ પાબંદી હોતી નથી. પાઠ્યપુસ્તકના ઉદાહરણ એવું કોઈ જરૂરી હોતું નથી. એના અનુસંધાનમાં તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. અને વિકસિત દેશોમાં વિશેષ જોવા મળે છે. બરોબર છે. તો ઘર્ષણજન્ય બેરોજગારી અને ચક્રીય બેરોજગારી વિશેષ ક્યાં જોવા મળે છે? તો કે વિકસિત દેશોની અંદર જોવા મળે છે. અર્થનો એક ગુણ અને ઉદાહરણનો એક ગુણ, એમ આપણને 2 ગુણ મળવા પાત્ર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આના પ્રશ્નો આપણને ફરજિયાત આવવાના જ છે. તો આ પ્રશ્નો આપણે બધા જ આપણે જોઈ લઈશું. તો આપણે નેક્સ્ટ પિરિયડની અંદર નેક્સ્ટ સમયે આપણે આ જ ચેપ્ટરના આઈએમપી પ્રશ્નો સાથે મળતા રહીશું. અને સાથે સાથે બીજી એ પણ વાત કે આપણે પ્રથમ પરીક્ષા માટે આઈએમપી એમસીક્યુ જે છે એ પણ આપણે નેક્સ્ટ સમય એટલે કે નેક્સ્ટ વીકની અંદર તમને આઈએમપી એમસીક્યુ પણ આપણે આપશું. અને જેથી કરીને તમારી પ્રથમ પરીક્ષાની અંદર 1 થી 7 ચેપ્ટર સુધીનો અભ્યાસક્રમ જે છે ઇકોનોમિક્સ અને BA ની અંદર
બંનેની અંદર આપણે આઈએમપી પ્રશ્નો સાથે આપણે એક એક ગુણના અને એમસીક્યુ સાથે મળશું. ધન્યવાદ.